નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ ગાળા સ્વાધ્યાય પોથીનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનું આપણે સોલ્યુશન કરીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. હવે મિત્રો, પ્રશ્ન નંબર 8 જોઈએ તો એમાં જોડકા જોડવાના છે. તો જોડકા જોડતા પહેલાં આટલી વસ્તુ સમજવી જરૂરી છે. કાટકોણ કોને કહીશું? તો 90 અંશનો જે ખૂણો હશે એને આપણે કાટકોણ કહીશું. ફિક્સ 90 અંશ, 90 અંશ કરતાં નાનો પણ નહીં અને 90 અંશ કરતાં મોટો પણ નહીં, તો એને કાટકોણ કહીશું. સરળ કોણ, તો ફિક્સ 180 અંશનો જે ખૂણો હશે તેને આપણે સરળ કોણ કહીશું. સરળ કોણ એટલે સીધી લીટી થશે. અહીંયા લઘુકોણ એટલે કે 0 અંશથી 89 અંશ, એટલે કે 90 અંશે કાટકોણ થઈ જાય. તો 0 અંશથી ચાલુ કરીને 89 અંશ એટલે કે 90 અંશ કરતાં નાનો ખૂણો, તેને લઘુકોણ કહીશું. ગુરુકોણ એટલે કે અહીંયા 90 અંશનો તો કાટખૂણો આવી ગયો, 0થી 89, પછી 90 અને 91થી 179, તો એને આપણે ગુરુકોણ કહીશું. 179 પછી 80 પછી સરળ કોણ આવશે 180 અંશનો, અને 180 અંશ કરતાં જે મોટો ખૂણો હશે અને 360 અંશ કરતાં નાનો, એટલે કે 359 સુધી વિપરીત કોણ એટલે પ્રતિબિંબ કોણ આવશે. અને જે 360 અંશનો ખૂણો હશે એને આપણે પૂર્ણ કોણ કહીશું. તો આટલી બાબતો સમજવી જરૂરી છે. હવે આપણે જોઈએ પહેલો ખૂણો છે DIS 245 અંશ, તો કોના વચ્ચે આવશે? અહીંયા વિપરીત કોણના વચ્ચે આવશે, એટલે વિપરીત કોણને બીજી ભાષામાં શું કહે છે? પ્રતિબિંબ કોણ. એટલે અહીંયા પહેલાંને આપણે E સાથે જોડીશું. બીજો RMC છે 180 અંશ, તો 180 અંશના ખૂણાને આપણે શું કહીશું? સરળ કોણ કહીશું. પછી 90 અંશના ખૂણાને આપણે શું કહીશું? કાટકોણ કહીશું. પછી 68 અંશ એટલે કે 90 અંશ કરતાં ખૂણો કેવો છે? નાનો, તેને આપણે લઘુકોણ કહીશું. અને 125 અંશ એટલે 90 અંશ કરતાં મોટો ખૂણો, એને આપણે શું કહીશું? ગુરુકોણ. તો એ 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો, તો આપણે એને ગુરુકોણ કહીશું. એટલે પહેલામાં E, બીજામાં આવશે D, ત્રીજામાં આવશે B, ચોથામાં આવશે E અને પાંચમામાં આવશે C. આ રીતે આપણે જોડી શકીએ. હવે આગળનો પ્રશ્ન છે કે ચાલો વિચારીએ. તો ઘડિયાળ 9મો પ્રશ્ન છે, ઘડિયાળના બે કોટાથી બનતા ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા મિત્રો, ઘડિયાળના બે કોટાથી બનતા ખૂણાનો પ્રકાર આપણે લખવાનો છે. એટલે કાટકોણ છે, લઘુકોણ છે કે ગુરુકોણ છે આપણે જણાવવાનું છે. તો અહીંયા ફિક્સ 90 અંશનો ખૂણો બને છે, એટલે કે અહીંયા આવશે કાટકોણ. અહીંયા 90 અંશ કરતાં ખૂણો કેવો છે? નાનો છે, મીન્સ એટલે કે લઘુકોણ આવશે. આ જે ખૂણો છે 90 અંશ કરતાં કેવો છે? મોટો છે, એટલે અહીંયા ગુરુકોણ આવશે. ગુરુકોણ. હવે ચોથા નંબરની વાત કરીએ તો એ 180 અંશ કરતાં પણ મોટો છે, એટલે કે એને કહીશું આપણે પ્રતિબિંબ કોણ, એટલે કે વિપરીત કોણ કહીશું. વિપરીત કોણ, એને બીજી ભાષામાં કહીએ તો પ્રતિબિંબ કોણ પણ કહીશું. પ્રતિબિંબ કોણ, બંને શબ્દો વપરાય છે એના માટે. હવે પાંચમા નંબરનો ખૂણો જોઈએ તો એ 90 અંશ કરતાં કેવો છે? નાનો છે, એટલે આપણે એને લઘુકોણ કહીશું. છઠ્ઠા નંબરમાં જે ખૂણો બને છે કાટકોણ બને છે. કાટકોણ કહીશું. હવે સાતમા નંબરમાં જે ખૂણો છે એ બહારનો ખૂણો છે અહીંયા, તો એ ખૂણો કેવો છે? સાતમા નંબરમાં 180 અંશ કરતાં પણ મોટો છે, એટલે એને વિપરીત કોણ અથવા પ્રતિબિંબ કોણ કહીશું. વિપરીત કોણ અથવા પ્રતિબિંબ કોણ કહીશું. અને આઠમા નંબરમાં જે છે 180 અંશનો ખૂણો છે, તો 180 અંશના ખૂણાને આપણે સરળ કોણ કહીશું.
સરળ કોણ. મિત્રો 10મા નંબરનો પ્રશ્ન છે કે દરેક ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા ખૂણો 20 અંશનો છે, તો 20 અંશના ખૂણાને આપણે શું કહીશું? લઘુકોણ. હવે 105 અંશનો ખૂણો છે, તો 105 અંશનો જે ખૂણો છે એને આપણે 90 અંશ કરતાં મોટો ખૂણો છે એટલે આપણે શું કહીશું? ગુરુકોણ. ફિક્સ 90 અંશનો ખૂણો છે તો એને આપણે કાટકોણ કહીશું. અહીંયા 180 અંશ કરતાં મોટો ખૂણો છે એટલે આને વિપરીત કોણ કહીશું. અહીંયા પણ 5મા નંબરમાં પણ કેવો ખૂણો છે? વિપરીત કોણ છે. અહીંયા 90 અંશ કરતાં નાનો ખૂણો છે એટલે એને આપણે લઘુકોણ કહીશું. અહીંયા ફિક્સ 180 અંશનો ખૂણો છે એટલે આપણે એને સરળ કોણ કહીશું. સરળ કોણ. પછી 8મા નંબરની વાત કરીએ તો 65 અંશ છે એટલે આપણે 90 અંશ કરતાં નાનો ખૂણો છે એટલે આપણે એને લઘુકોણ કહીશું. પછી 91 અંશ એટલે કે 90 અંશ કરતાં મોટો ખૂણો છે એટલે આપણે એને ગુરુકોણ કહીશું. ગુરુકોણ. અને 10 નંબરની વાત કરીએ તો 90 અંશ કરતાં એ પણ મોટો ખૂણો છે એટલે આપણે એને ગુરુકોણ કહીશું. તો આ રીતે મિત્રો આપણે ખૂણાને દર્શાવી શકીએ. હવે 11મા નંબરનો જે પ્રશ્ન છે તે આકૃતિ જુઓ અને ખૂણાના પ્રકાર લખો. તો પહેલા નંબર જે ખૂણો છે 90 અંશ કરતાં નાનો છે. 90 અંશ કરતાં નાનો છે એટલે આપણે એને લઘુકોણ કહીશું. આ ફિક્સ 90 અંશનો ખૂણો આપણને દેખાય છે એટલે આપણે એને કાટકોણ કહીશું. કાટકોણ. બીજા નંબરમાં કાટકોણ. ત્રીજા નંબરમાં આ જે ખૂણો છે 90 અંશ આટલા થશે. 90 અંશ કરતાં કેવો છે? પહોળો ખૂણો છે એટલે આપણે એને ગુરુકોણ કહીશું. અહીંયા મિત્રો ચોથા નંબરનો જે ખૂણો છે 12નો ખૂણો છે અને 180 અંશ કરતાં કેવો છે? મોટો છે એટલે આપણે એને પ્રતિબિંબ કોણ કહીશું. પ્રતિબિંબ કોણ. 5મા નંબરની વાત કરીએ તો 5મા નંબરમાં જે ખૂણો છે એ 90 અંશનો છે તો આપણે એને કાટકોણ કહીશું. 6ઠ્ઠા નંબરની વાત કરીએ તો 6ઠ્ઠા નંબરનો જે ખૂણો છે નાનો છે એટલે કે સાંકડો ખૂણો છે, 90 અંશ કરતાં નાનો છે તો આપણે એને લઘુકોણ કહીશું. અહીંયા 7 નંબરની વાત કરીએ તો 180 અંશ કરતાં પણ મોટો ખૂણો છે. અહીંયા 180 અંશ થઈ જાય છે અને 180 અંશ કરતાં પણ કેવો છે? મોટો. એટલે આપણે એને પ્રતિબિંબ કોણ કહીશું અથવા વિપરીત કોણ કહીશું. પછી 8 નંબરનો જે ખૂણો છે 180 અંશનો છે એટલે આપણે એને સરળ કોણ કહીશું. તો મિત્રો પ્રતિબિંબ કોણને આપણે બીજી ભાષામાં વિપરીત કોણ પણ કહી શકીએ. હવે પ્રશ્ન નંબર 12 છે કે ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાનું માપ લખો. તો અહીંયા 5 મિનિટે કેટલાનો ખૂણો બનશે? 30. 3 દુ 6, 3 9, 3 ચોક 12, 3 15, 12 તારીખ 36 એટલે કુલ અંશ હશે 360. 360 ભાગ્યા 12 કરીશું એટલે 12 તારીખ 36 એટલે 30 જવાબ આવે. એટલે કે 1 કલાક જ્યારે થાય એટલે 30 અંશનો ખૂણો બને. તો મિત્રો હવે અહીંયા 1 કલાક છે એટલે 30 અંશ થશે. અહીંયા 2 કલાક છે એટલે 30 દુ 60. 60 અંશ થશે. અહીંયા 30 દુ 60, 30 તરી 90. અહીંયા 4 વાગ્યા છે એટલે 3 ચોક કેટલા થશે? 100 ને 3 ચોક 12 એટલે કે 120 અંશનો ખૂણો થશે. અહીંયા 5 કલાક છે એટલે 3 પંચું 15 એટલે 150 અંશ થશે. અહીંયા 6 કલાક એટલે 3 છ 18 એટલે 180 અંશ થશે. અહીંયા 7 કલાક છે એટલે 3 સીધું 21 એટલે 210 અંશ થશે. અહીંયા 8 કલાક છે એટલે 3 અઢળું 24 એટલે કે 240 અંશ થશે. તો એ 150 અંશ
અહીંયા 3 × 6 18 એટલે 180 અંશ, અહીંયા 3 × 7 21 એટલે 210 અંશ, અને અહીંયા 3 × 8 24 એટલે કે 240 અંશ થશે. હવે તૈયાર થાઓ. પ્રશ્ન નંબર 13 છે કે નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. તો પહેલું છે કે બિંદુ હતું, બિંદુઓમાં પી ક્યુ અને આર બિંદુઓ છે. રેખાઓની વાત કરીએ તો અહીંયા રેખા કઈ છે? પી આર. તો અહીંયા રેખા પી આર છે, રેખા પી આર. પછી રેખાખંડોની વાત કરીએ તો રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ પી આર અને રેખાખંડ આરપી. તો રેખાખંડ પી ક્યુ, રેખાખંડ પી આર, રેખાખંડ આરપી. હવે કિરણની વાત કરીએ તો કિરણ પી ક્યુ છે, કિરણ પી ક્યુ, કિરણ પી આર, કિરણ આરપી પણ કહી શકાય. તો એ રીતે કિરણ પી ક્યુ, કિરણ પી આર અને કિરણ આરપી પણ કહી શકાય. હવે ખૂણાઓની વાત કરીએ તો ખૂણો છે એમાં ક્યુ પી આર. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેના ખૂણા રેખા, રેખાખંડ કે કિરણ તરીકે વર્ગીકૃત કરો. તો પહેલો છે ખૂણો છે, બીજા નંબરમાં પણ ખૂણો છે. અહીંયા આ જે નિશાની છે કિરણની છે, 2 તીરવાળી જે આકૃતિ છે રેખાની, અહીંયા તીર વગરની આકૃતિ, તો એને આપણે રેખાખંડ કહીશું. અહીંયા પણ રેખાખંડ હશે. અહીંયા જે આ સિમ્બોલ છે ખૂણાનો છે એટલે આપણે ખૂણો કહીશું. અહીંયા એક તીરવાળી જે આકૃતિ છે એને આપણે કિરણ કહીશું. તીર વગરની જે આકૃતિ છે એને આપણે રેખાખંડ કહીશું. અને એક તીરવાળી જે આકૃતિ છે એને આપણે શું કહીશું? કિરણ. તો આ રીતે આપણે એને વર્ગીકૃત કરી શકીએ.